નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શાળા પ્રવેશોત્સવ 2024 અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત તિરુપતિ હાઈસ્કૂલ માંગરોળ જૂનાગઢ ખાતે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો। શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શાળા પ્રવેશોત્સવ 2024 અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવદુર્ગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તિરુપતિ હાઈસ્કૂલ માંગરોળ જૂનાગઢ ખાતે ભૂલકાઓને કુમકુમ લગાવીને શાળા પ્રવેશ કરાવ્યો અને ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હોય છે। આ વેળાએ સૌ શિક્ષકગણ અને વાલી બંને બાળકોના શિક્ષણ માટે સતત જાગૃત અને પ્રયાસમય રહે, દેખરેખ રાખે તેવો અનુરોધ કર્યો હતો। માંગરોળના બંદર પ્રાથમિક શાળામાં આજે પ્રવેશ ઉત્સવ માટે જ્યારે રાજ્ય સરકાર તરફથી પૂરા ગુજરાતની અંદર પ્રવેશ ઉત્સવ છે ત્યારે આ શાળાની અંદર હું અમારા ધારાસભ્ય ભગવાનભાઈ અને કિરીટભાઈ અધ્યક્ષ બધા જ આજ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ કરાવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2001માં પ્રવેશ ઉત્સવનો એક વિચાર મૂક્યો અને 20% ડ્રોપ રેશિયો જ્યારે હતો ત્યારે 100 બાળકોમાંથી 20 બાળકો શાળા વંચિત રહી ગયા। આજે અમને ગર્વ છે જે સાહેબે કેડી કંડારી છે એ કેડીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમને સૈનિક તરીકે એ માર્ગે ચલાવવાનો આદેશ આપ્યો છે ત્યારે અમે આખા ગુજરાતની અંદર દરેક શાળામાં આ પ્રવેશ ઉત્સવ એક ઉત્સવના રૂપની અંદર ઉજવી બાળકોના મસ્તિષ્કની અંદર માત્ર પેટ્યું રહેવાનું શિક્ષણ નહીં પરંતુ ગુણવત્તા સાથે અને મૂલ્યનિષ્ઠ શિક્ષા સાથે કેળવણીયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય એ પ્રકારના સિલેબસ, એ પ્રકારની બુક્સ જ્યારે આજે પાઠ્યપુસ્તકની અંદર નવી શિક્ષા પદ્ધતિમાં આવી છે ત્યારે અમે હર્ષ અને ગૌરવની લાગણી ભારત એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે ગુજરાત પ્રવેશ ઉત્સવ કરી રહ્યું છે ત્યારે ભારત પણ આજે દુનિયામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો છે। પૂરી વિશ્વ આપણો પરિવાર છે એ મંત્રને સાર્થક કરવા માટે જ્યારે શાળાની અંદર વૈદિક સંસ્કૃતિના પાઠો સાથે તેનું કેળવણીયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય, પૂરી વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો એક સંદેશ પહોંચે, જેમ યોગ દુનિયામાં પહોંચ્યો છે એમ આપણી શિક્ષા પદ્ધતિ, એના વિચારો, એના મૂલ્યો, એની કેળવણી દુનિયામાં પહોંચે અને માનવીયતા અભિગમ સાથે એક વ્યક્તિ રહે ત્યારે એ શિક્ષા આજે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો જે દેશ પાસે હોય, દેશનું શિક્ષણ આજે પાછું ઊભું થઈ 2010ની નવી શિક્ષા પદ્ધતિ જ્યારે દુનિયાને નવી રાહ ચીંધી રહી છે ત્યારે મને ગર્વ છે આ નાનકડા એવા ગામની અંદર નાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરતા હું શિક્ષણ મંત્રી તરીકે નહીં પણ માનવ સ્વરૂપે, માનવ તરીકે મને ગર્વનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આપ સૌ પરિવારજનો, ગામના અગ્રણીશ્રીઓ, અમારી ટીમ, શિક્ષક એટલે કે અમારા ગુરુજનો અને આપ સૌ મીડિયાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।